હરિરાય મહાપ્રભુજી રચિત નિત્ય લીલામાંથી ઉત્થાપન ભોગ ઝાંખી તો કરો કેટલું સુંદર, કેટલી સુંદર ઝાંખી. શ્રી ગોવર્ધન નાથ કી જય. રાજભોગ આરોગી લીધા છે, સ્વામીજી સાથે આરામમાં છે, અને એના પછી ઉત્થાપન ભોગ આવે છે. નિત્ય ઘરના સેવા ક્રમમાં પણ ઉત્થાપન ભોગ આપણે ધરીએ છીએ. હરિરાય મહાપ્રભુ રચિત નિત્ય લીલામાંથી જોતા જઈએ અને સુંદર વર્ણન શ્રી હરિરાયજી જ કરાવે એવી કૃપા સાથે. ઘંટા નાદ ભયો ચ હુઓર, શંખ નાદ કી ધુની શબ ઓર. સ્વામીજી સાથે આરામમાં પોઢી રહ્યા છે પ્રભુ, અને સાંજની વેળા થઈ છે. સૂર્યપ્રકાશ સાવ આછો થઈ ગયો છે. ચાંદની શીતળતા બસ વ્યાપ્ત થવાની જ છે. સંધ્યા એની જુવાનીમાં પૂરેપૂરી ખીલેલી છે. સુંદર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને પોતપોતાના માળામાં પાછા ફરી રહ્યા છે. ત્યાં જમનાજી વહી રહ્યા છે, ગોવર્ધન પર્વત છે, અને ઘંટા નાદ ભયો. સાંજનો સમય છે, મંદિરોમાં ઝાલરો ઘંટાનાદ વાગે છે. શંખનાદ કી ધુની સબ ઓર, અને ચારે બાજુ શંખનાદની ધુની થઈ રહી છે. ધુની સુની શ્રી ગોવર્ધન જાગે, માનહુ પ્રેમ સિંધુ મેં પાકે. જેવી ધુની સુને છે, શ્રી ગોવર્ધન ધરણ જાગે છે. અને કેવા લાગી રહ્યા છે શ્રી ઠાકોરજી? સ્વામીજી સાથે રસ લહાણ, રસ તરબોળ થઈને જાણે જાગ્યા છે. તો પોતે જ રસ રૂપ છે, તરો તૃપ્ત છે. એ જાણે માનહુ પ્રેમ સિંધુમાં પાકીને. ધ્વનિ સાંભળીને ગોવર્ધનદાસ જાગ્યા, જાણે પ્રેમ સિંધુમાં ગરકાવ થઈ રહ્યા છે. નંદાલય તરફ જવાનો સમય થઈ રહ્યો છે. કાકડી બીજ ખોવારૂપના, કેલા આમ ખરબૂજા ઘના. કંદ મૂલ કે ભોજન ધરે, સોતો કુંજ સદન મેં ધરે. આ પુલિંદજીઓના ભાવથી કાકડી બીજ ખોવા એટલે કે ખરબૂજાના બીજ, તળેલા ખોવા કહેતા દૂધનો માવો અને મિશ્રીનો પનો, ખોવા અરુ પના. કેલા આમ એટલે કે આંબા અને ખરબૂજા જેવી ફૂલફુલેરીનો ભોગ આવે છે. સાથે સાથે કંદમૂલના ભોજન ભર્યા છે, કુંજ સદનમાં ધર્યા છે. ગોપ અઘાને શુરભી દેખી, પિર કછુ મન મેં મનશા લેખી. એટલામાં જ ગોવાળિયાઓ જે અંતરંગ છે, તૃપ્ત થયેલા છે, ગાયોની સામે જોઈને મનમાં વિચાર કર્યો કે ગાયોને લઈ ઘરે નંદ ભવન તરફ જવાનું છે. વેનુ વેત્ર લે ચલે કનાઈ, દેખી સહચરી સબ સુખ પાઈ. વેણુ અને વેત્ર લઈને શ્રી ઠાકોરજી પધાર્યા છે, ચાલવાનું શરૂ કર્યું છે, ભોગ આરોગ્યો છે. ત્યારે સહચરીઓ દેખીને પરમ સુખને પ્રાપ્ત કરે છે. ગોપીજનો સવારથી શ્રી કૃષ્ણ વનમાં ગાયો ચરાવવા પધાર્યા છે. તો એક એક ક્ષણ જાણે એક જન્મ સમાન વીતે છે. ગોપીજનો ખૂબ વિરહ તાપમાં એના ગુણગાન કરી, એક જગ્યાએ એકઠી થઈ કૃષ્ણ લીલાની વાતો કરી, એના માટે સામગ્રીઓ સિદ્ધ કરી, એના માટે તાપ કરી, એને યાદ કરતી, એની રાહ જોતી ઘરમાં કે સાંજ પડે અને કૃષ્ણ આવે, સાંજ પડે અને કૃષ્ણ આવે. અને સાંજ પડી, કૃષ્ણનો નંદાલય તરફ આવવાનો સમય થયો છે. આગે ગોધન પાછે ગ્વાલ, આગળ ગોધન છે, 9 લાખ ગાયો શ્રી કૃષ્ણની છે, પાછે ગ્વાલ પાછળ ગ્વાળો અને એની ગાયો છે. અને મધ્ય વિરાજત શ્રી ગિરિધર લાલ. વિચાર તો કરો સખીજનો, આગળ ગાયોના ગાયો, પાછળ ગોવાડો, અને મધ્યમાં શ્રીજી બાવા શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. કેવા લાગે છે શ્રી કૃષ્ણ? સખીજનો, ગોરજ મંડિત મુખ પર કેસ. જે ગાયોને દોડવાથી, ગાયોના ચાલવાથી જે ગોધુલી ગોરજ ઉડે છે, આને ગોધુલી સમય પણ કહેવાય છે. એ સમય છે, ગાયો ચાલી રહી છે, બધી જ ગાયોના ગળામાં ઘંટા છે, ખન 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 ઘંટા નાદ સાથે ગાયો ચાલી રહી છે. એના પગમાંથી ગોરજ ઉડી રહી છે, અને ગોરજ મુખ પર કેશ,
કે કેસમાં એક કુરકુરિયા નાગના બચ્ચા સમાન કેસમાં, પ્રભુના મુખ પર, પ્રભુની આંખમાં, પાપણમાં, નેણમાં લાગી ગઈ છે ગોરજ મંડિત મુખ પર કેસ. કેવા લાગે છે શ્રી ઠાકોરજી? શોભિત હે અતિ સુંદર વેશ. એ ગાયો, એ ગ્વાલ, એ ટોળીઓની ટોળીઓ આવી રહી છે. પ્રજાંગનાઓ રાહ જોઈ રહી છે, ક્યારે આવે મારા પ્રભુ, ક્યારે મારા પ્રભુ આવે, ક્યારે મારી દ્રષ્ટિ મારા પ્રભુના ચરણ કમળમાં પડે, મારા તાપ બુઝાય, ક્યારે આવશે પ્રભુ, ક્યારે આવશે? અને પ્રભુ આવે છે. ગોરજ મંડિત છે, કેસ મુખ પર આવી ગયા છે, કેસ આંખમાં આવી ગયા છે, વિખરાઈ ગયા છે, ચાલી રહ્યા છે પ્રભુ, અને એ રજ એના વાળમાં શોભી રહી છે. મણી, માલા, ગુંજા એને ધરી છે, અને ગોરી રાગ વેણુ મેં ધરે વેણુ વગાડી રહ્યા છે. ઠાકોરજી વેણુ વગાડતા વગાડતા આવી રહ્યા છે કે ગોપીજનો બસ હવે તમારો તાપ, તનના તાપ, નેત્રના તાપ બુઝાવાના છે. પ્રભુ વેણુ વગાડી રહ્યા છે, અને સાંજનો ખૂબ સુંદર ગોરી રાગ એ વેણુમાં ભરી રહ્યા છે. વ્રજ વનિતા ચહુ ઓર દેખત શ્રીમુખ ભઈ વિભોર. રસ્તા પરથી નાની નાની ગોકુળની સાંકડી સાંકડી ગલીઓમાંથી ઠાકોરજી આવી રહ્યા છે, નંદગામની ગલીઓમાંથી. અને વ્રજાંગનાઓ, ગોપાંગનાઓ, વ્રજ સુંદરીઓ બંને બાજુ રસ્તાની જ્યાં ઉપર છજમાં જ્યાં જગ્યા મળે, જ્યાંથી કૃષ્ણની ઝાંખી થાય એવી રીતે રસ્તા પર ગોઠવાઈ ગઈ છે. અને વ્રજ વનિતા ચહુ ઓર ચારે દિશામાં, અને શ્રી ઠાકોરજીને દેખે છે. દેખત શ્રીમુખ ભઈ વિભોર, વિભોર થઈ છે, સવારની રાહ જોતી હતી મારા પ્રભુ ક્યારે આવે, ને પ્રભુની એક ઝાંખી થઈ છે. ગોવિંદ ગોપિન કો સુખ દીનો, કછુક મનોરથ મન મેં કીનો. એ આંખથી, એ નેત્રથી, એ કટાક્ષ જોઈને શ્રી ઠાકોરજી કહે છે કે આજે તારા મનોરથ પૂર્ણ થશે. અને એ મનોરથ બીજી ગોપી, ત્રીજી ગોપી બધી જ મનમાં મનોરથ કરી રહી છે. કરી સત્કાર ચલે આગે તે, કરી સંકેત રહે પાછે તે. જો તો ખરી કેટલું સુંદર કહે છે કે સત્કાર કરીને પોતે આગળ છે, પછી સંકેત કરીને, ગ્વાલોની ગાયોને ભલામણ કરીને, અંતરંગોને લઈ પોતે જરા પાછળ રહી જાય છે. અને મનોરથો પૂર્ણાર્થ આ લીલા થાય છે. અતિ વિરહીન સબ બ્રજ કી બાલા, ઘેર લીએ તબ મદન ગોપાલા. જ્યારે સંકેત કરીને પાછળ પધારે છે, અને જે ગોપી પર કૃપા કરવાની છે, ચરણ શરણમાં લેવાની છે, અંગીકાર થવાનો છે પ્રેમનો, એ ગોપીના તાપ બુઝાવવાના છે, એની સાથે અતિ વિરહીન છે એ વ્રજની બાળા ઘેર લીએ તબ મદન ગોપાલા, અને મદન ગોપાલને ઘેરી લે છે. એવી રીતે આ સુંદર ઉત્થાપન ભોગની નિત્ય લીલામાં હરિરાય મહાપ્રભુ ચરણ આવું સુંદર વર્ણન અને આજ્ઞા કરે છે. પછી સંધ્યા ભોગ આવે છે. આપણે અહીંયા ઉત્થાપન ભોગનું વર્ણન પ્રભુ કૃપાથી લીધું. એક 4 લાઈનથી એનો રાગ પ્રભુ કૃપાથી જોઈએ. ઘંટાનાદ ભયો ચહુઓર, શંખનાદ કી ધૂની સબ ઓર. ઘંટાનાદ ભયો ચહુઓર, શંખનાદ કી ધૂની સબ ઓર. ધૂની સુની શ્રી ગોવર્ધન જાગે, मन हो प्रेम सिंधु में पाके. काकड़ी बीज खोवारूपना, केला में खरबूजा घना. कंधे मूल के भोजन भरे, सो तो कुंज सदन में धरे. सो तो कुंज सदन में धरे. श्री गोवर्धन नाथ की जय.